विद्यार्थी मित्रों, केम छो? मजामां? આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે ભણી રહ્યા છીએ। તેમાં આપણે ગુલામ વંશ, તુગલક વંશ, ખિલજી અથવા ખલજી, સૈયદ વંશ, લોધી વંશ વિશે ભણ્યા, તેમની રાજ્ય વ્યવસ્થા વિશે ભણ્યા। હવે આપણે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન અનેક કિલ્લાઓ, બાંધકામો થયા, તો કયા બાંધકામો થયા એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જ્યારે ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારે ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યની શરૂઆત થઈ। જે બાંધકામ પરથી જ કહી શકાય, જોઈને એની બાંધણી એ પ્રકારની હોય છે કે એને જોઈને કહી શકાય કે આ ઇસ્લામિક શૈલીની બાંધકામ સ્થાપત્ય છે। અને તે સમયની બાંધણી અને અત્યારના સમયના જે બાંધકામો છે તેમાં થોડો તફાવત જોવા મળે છે। અને એ તફાવતના કારણે જ આપણે કહી શકીએ કે કયા સમયકાળની હશે અને તેનો ઇતિહાસ વધારે જાણી શકાય છે કે કયા રાજાએ બંધાવ્યો હશે। તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન અનેક સ્થાપત્યો બંધાયા, જેમ કે કિલ્લાઓ, મકબરા, મસ્જિદ, બગીચાઓ, અને આવા સ્થાપત્યો બંધાયા, જે ભારતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનાઓ તરીકે ગણના થાય છે। કિલ્લાઓ, મકબરા, મસ્જિદ અને આવા અનેક બાંધકામો બંધાયા। એ ઉપરાંત પણ બગીચાઓ, દરવાજાઓ અને અનેક આવા જેવા કે મિનારાઓ બંધાયા। અને હવે આપણે આગળ જોઈએ કે અલાઉદ્દીન જે ખિલજી છે તેને શું બંધાવ્યું, એનું કયું સ્થાપત્ય હતું એના વિશે જોઈએ। અલાઉદ્દીન ખિલજી અલાઈ દરવાજાનું, તમે નામ સાંભળ્યું હશે, અલાઈ દરવાજા, અલાઈ દરવાજા, સીરી, આ જે અલાઈ દરવાજા છે ને એ સીરીનો કિલ્લો છે એનું પ્રવેશ દ્વાર ગણાય છે। અલાઈ દરવાજા નામનું પ્રવેશ દ્વાર, જે સીરી નો કિલ્લો અલાઉદ્દીન ખિલજી અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બંધાવ્યો, જે સીરીના કિલ્લાનો પ્રવેશ દ્વાર ગણાય છે। અને બીજું તો કે હોજ એ ખાસ નામનું એમને બાંધકામ
ऐबके दिल्ली में कुवत इस्लाम नामनी मस्जिद बंधावी અને બીજું તમે નામ ફેમસ જ છે અને તમે જાણો જ છો તે છે કુતુબ મિનાર. કુતુબ મિનાર નું બાંધકામ કરાવ્યું. કુતુબ મિનાર બંધાવ્યું. એના નામ ઉપરથી જ તેના બાંધકામનું નામ છે અને તેના સમયમાં એક જ માળ બાંધી શકાયો હતો અને ત્યાર પછી તેનું અવસાન થાય છે. તેનું પૂર્ણ કામ ઇલ્તુત્મિશે કરાવ્યું. તેના સમયમાં એક જ માળ બાંધી શકાય. બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. અને તેનો જીર્ણોદ્ધાર કોને કરાયો? તો કે ફિરોઝ શાહ અને કુતુબ મિનારનું ફિરોઝ શાહ, તુગલક અને સિકંદર કે તુગલક વંશ આવ્યો તેમાં કયા નગરો વસ્યા એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો તુગલક વંશમાં તુગલકાબાદ, હિસાર, जौनपुर, फिरोजाबाद, જેવા નગરો વસાવ્યા હતા. આમ આપણે જોયું કે કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યું અને તુગલક વંશમાં તુગલકાબાદ, હિસાર અને જૌનપુર જેવા નગરો વસ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કયા બાંધકામો થયા તેની વિશેની માહિતી મેળવીએ. ઇલ્તુત્મિશ હોજ કે શમી અને શમીએ ઈદગાહ અને જુમા મસ્જિદ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે ઇલ્તુત્મિશના બાંધકામ વિશે લખો તો ઇલ્તુત્મિશે હોજે શમી, શમી ઈદગાહ અને જુમા મસ્જિદ બંધાવ્યા હતા. અને હવે આગળ જોઈએ કે સૈયદ વંશ અને લોધી વંશમાં કયા સ્થાપત્ય થયા હતા. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન મકબરા,
મસ્જિદ બંધાય, જેવા કે બંદેલખાનો, ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ, અને શિહાબુદ્દીન નો મકબરો જેવા સ્થાપત્ય બંધાયા. તો આમ જોયું કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે સુલતાનો આવ્યા તેના સમયમાં બાંધકામો એમને બંધાવ્યા. કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર, ઇલ્તુત્મિશે જુમા મસ્જિદ, હોજે શમી ઈદગાહ જેવા બાંધકામો થયા. સૈયદ વંશ લોધી વંશ દરમિયાન બંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટી મસ્જિદ અને શિહાબુદ્દીનના મકબરો જેવા સ્થાપત્યો બંધાયા. આ ઉપરાંત પણ તળાવો, બાગ બગીચાઓ, અને સ્નાનાગારો જેવા બાંધકામો કરાવ્યા હતા. આમ આપણે જોયું કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન અનેક બાંધકામો બંધાયા હતા. હવે આપણે આગળ જોઈશું વિજયનગર નું સામ્રાજ્ય, જેમાં અનેક વંશો થયા અને તેમાં તુલુક વંશનો રાજા કૃષ્ણદેવરાય આવે છે. એના વિશે આપણે માહિતી આગળ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 દિલ્હી સલ્તનત વિશેની આપણે માહિતી મેળવીશું. આપણું જે બીજું લેક્ચર છે તે દિલ્હી સલ્તનત પર પાયો કોણે નાખ્યો અને એમાં કયા વંશો થઈ ગયા એના વિશે આપણે જોઈશું. તો આ જે તમે જે ચિત્રો જુઓ છો, જે નકશો જુઓ છે, આપણા જ ભારત દેશનો નકશો છે. અને તમને દિલ્હી ક્યાં આવેલું છે તમને ખ્યાલ જ હશે. દિલ્હી આપણા ભારતના ઉત્તર બાજુ આવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આ સ્થાન ઉપર દિલ્હી આવેલું છે. દિલ્હી આપણી રાજધાની છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ચિત્ર તે શિહાબુદ્દીન ઘોરીનું છે, જે પૃથ્વીરાજ ચૌહાણની સાથે યુદ્ધ થાય છે અને શિહાબુદ્દીન જીતી જાય છે અને દિલ્હી સલ્તનત પર શાસન જમાવે છે. આ આપણા પૃથ્વીરાજ ચૌહાણ જે રજપૂત રાજા હતા અને ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધ થયું હતું શિહાબુદ્દીન ઘોરીનું અને દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો, જે આ લોકપ્રિય રાજા અને આદર્શ રાજા તરીકે ગણના થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કુતુબુદ્દીન એબકનું ચિત્ર છે, જે શિહાબુદ્દીન ઘોરીનો ગુલામ હતો અને તેણે શાસન જમાવી રાખ્યું હતું દિલ્હીમાં, પણ તે 1210માં પોલોની રમત રમતા તે ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું
અને તેનો કુતુબુદ્દીનનો જમાઈ અને ગુલામ ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ વિશે આપણે ભણ્યા. થોડુંક આપણે પુનરાવર્તન કરી લઈએ, જે આ ચિત્રો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણને આ દિલ્હી સલ્તનત વધારે સમજાઈ જાય. આ જે છે પિક્ચર તે ઇલ્તુત્મિશનું છે. જે ઇલ્તુત્મિશને એવું લાગે છે કે એના પુત્ર જે છે તે ઉત્તરાધિકારી તરીકે યોગ્ય નથી, તેથી તેના પુત્રી રઝિયા સુલતાનને ગાદી વારસ માટે ઉત્તરાધિકારી તરીકે નિમે છે. આ રઝિયા સુલતાનાનું પિક્ચર છે, જે ઇલ્તુત્મિશની પુત્રી છે. તેના ભાઈઓમાં સૌથી કાબેલ અને સક્ષમ હતી, અને આ પ્રથમ મહિલા શાસક હતી. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોયું. રઝિયા સુલતાન તે વહીવટ તરીકેની કાર્યક્ષમતા અને વહીવટ તરીકે ચલાવવામાં કુશળ હતી. વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીન પછી ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવે છે, અને તે ચેહલગામ દળનો નાશ કરી અને શાસનતંત્ર મજબૂત બનાવે છે અને રાજાનું સ્થાન મજબૂત બનાવે છે. તેણે 22 વર્ષ શાસન કર્યું. વિદ્યાર્થી મિત્રો, ગુલામ વંશ પછી ખલજી વંશ આવે છે. જલાલુદ્દીન ખલજી જે છે એ ખલજી વંશની શાસનની શરૂઆત કરે છે, અને તેમાં આગળ જતાં અલાઉદ્દીન ખિલજી આવે છે. જે તમે ચિત્ર જોઈ રહ્યા છો તે અલાઉદ્દીન ખિલજીનું જ છે. તેણે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી, અને આ અલાઉદ્દીન ખિલજીના સમયમાં જ એક અમીર ખુસરો નામના પ્રસિદ્ધ કવિ થઈ ગયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂહ જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. જો આ તમે જોઈ રહ્યા છો તે અમીર ખુસરોનું છે, અને અલાઉદ્દીન ખિલજીએ જ સરકારી વહીવટ પૂરતો ટપાલ વ્યવસ્થા શરૂ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ખલજી વંશ પછી તુગલક વંશ આવે છે, અને તેમાં મુહમ્મદ બિન તુગલક પ્રતિભાવંત સુલતાન આવે છે, જેણે અમુક યોજનાઓ અમલમાં મૂકી. દાખલા તરીકે પ્રતીક અને મુદ્રા પ્રયોગ. જે અમલમાં મૂકી ના શકે એનું કારણ એક જ કે તે તબક્કાવાર અને વ્યવહારિકતાનો અભાવ હતો, અને આયોજનબંધ હતું નહીં. તેથી જ આ બધી યોજના અમલીકરણમાં આવી નહીં. જો તમે જોઈ રહ્યા છો ચિત્ર, તે મુહમ્મદ બિન તુગલકનું છે. તુગલક વંશ બાદ સૈયદ વંશ આવે છે, અને સૈયદ વંશમાં ખીંજખાં થઈ ગયો, અને ત્યારબાદ બહલલ લોદી આવે છે, જે લોદી વંશની સ્થાપના કરી. તમે જે અત્યારે પિક્ચર જોઈ રહ્યા છો તે બહલલ લોદીનું છે. આ જે શાસક સુલતાન જે છે તે ઇબ્રાહિમ લોદીનું છે. તે લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો, અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો, અને સલ્તનત યુગનો અંત આવ્યો, અને મુઘલ શાસનની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત કાળ અનેક બાંધકામો બંધાયા, અને તે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો નિર્માણની શરૂઆત થઈ હતી. જે શૈલી ઇસ્લામિક જોઈને જ આપણને લાગે કે આ
શૈલી આ પ્રકારની છે અને આ બાંધકામ આ ઇતિહાસકાર જણાવે છે કે આ સમયનું હશે, એટલે કે જે તે સમયનું બાંધકામ હોય છે તે એ પ્રકારની બાંધણી પછી ક્યારેય જોવા નથી મળતી. જે પહેલાંની બાંધણી હતી અને અત્યારની બાંધણીમાં તફાવત છે અને આ તફાવતના કારણે જ આપણે કહી શકીએ કે કયા સમયકાળનું હશે અને કયા રાજાએ બંધાવ્યું હશે. તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે ટોમ છે તે ગ્યાસુદ્દીન તગલકનું છે. તમે જોઈ શકો છો આ સ્થાપત્ય. આ સ્થાપત્ય છે તે સૈયદ વંશનું છે. આ જે સ્થાપત્ય છે તે દિલ્હીમાં આવેલું છે અને તે મઠની મસ્જિદ છે જે સૈયદ વંશ અને લોધી વંશનું થયું હતું, સ્થાપત્ય બંધાયું હતું. આ જે સ્થાપત્ય છે તે સુલતાન ઘારીએ બંધાવ્યું હતું. તે પણ દિલ્હીમાં જ બાંધકામ થયું છે, દિલ્હીમાં જ આવેલું છે. અત્યારે તમે જે પિક્ચર જોઈ રહ્યા છો તે આદમ ખાનનો ટોમ છે. આ જે ચિત્ર છે તે અલાઈ દરવાજાનો છે અને અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજાનું બાંધકામ કરાવ્યું હતું અને તેનું પ્રવેશદ્વાર સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગરનો સમાવેશ થાય છે. આ જે મસ્જિદ છે તે ઢાઈ દિનકા ઝોપડા જે છે એ કુતુબુદ્દીન ઐબકે બંધાવી હતી, જે અજમેરમાં આવેલી છે. અને તમે આ જે જોઈ રહ્યા છો એ તે ઇલ્તુત્મિશનો ટોમ કહેવાય છે, જે દિલ્હીમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્થાપત્ય છે તે લોધી વંશમાં બંધાયેલું હતું. તમે જોઈને જ કહી શકો કે આ કેટલું પ્રાચીન હશે. તે લોધી ટોમ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે જે કુતુબ મિનાર છે તે કુતુબુદ્દીન ઐબકે જ બંધાવ્યું હતું, પરંતુ તે એક જ માળ બાંધી શક્યો હતો. આના 5 માળ છે, પરંતુ તેના અવસાન બાદ આ જે કામ પૂરું કર્યું તેનું નામ છે ઇલ્તુત્મિશ અને આગળ જતાં ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે રાજાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો તે વિજયનગર સામ્રાજ્યના રાજા છે કૃષ્ણદેવરાય અને તે સમયમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ થયા. એટલા શાસકો શાસન કર્યું. એટલે કે આ જે 4 વંશ છે, સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, અરવિંદુ વંશ આવ્યા. તેમાં તુલુ વંશ તેનો રાજા કૃષ્ણદેવરાય હતું. તેમણે અનેક કામો કર્યા. કેવા? તો કે તળાવો, નહેરો ખોદાવ્યા, ખેતીવાડીને સમૃદ્ધ કરી, વેરાઓ નાબૂદ કર્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો. અને આ જે વિજયનગરના રાજા કહેવાય છે કૃષ્ણદેવરાય, ખાસ કરીને તો વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. અને કૃષ્ણદેવરાય પોતે પણ વિદ્વાન અને સંસ્કૃત ભાષાના કેટલાક ગ્રંથો લખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ માહિતી મેળવી દિલ્હી સલ્તનતના વંશો અને તેના બાંધકામની માહિતી મેળવી અને વિજય સામ્રાજ્યના રાજા વિજયનગરનો કૃષ્ણદેવરાય વિશેની માહિતી મેળવી. હવે પછી આગળ લેક્ચરમાં પ્રાંતીય શાસન, કેન્દ્રીય શાસન અને સ્થાનિક શાસન વિશે માહિતી મેળવીશું. આશા રાખું છું તમને આ ચિત્રો દ્વારાનું પુનરાવર્તન ગમ્યું હશે.